મારું નામ દેવાંગભાઈ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. બ્લુ લેગૂન રિસોર્ટની અંદર આજે અમારા એક સ્નેહીના લગ્ન પ્રસંગે અત્રે આવવાનું થયું અને આપની જે લગ્ન સંબંધી સંગીત પાર્ટીને સાંભળવાનો એક અનેરો લાવો મળ્યો અને આ લાવો એટલા માટે એક અવિસ્મરણીય અને ઐતિહાસિક રહ્યો કે તમારું જે શરૂઆતથી માંડીને અંત સુધી જે લગ્નના દરેક એપિસોડની સાથે સાથે આપણી વૈદિક સંસ્કૃતિ, આપણું જે ગુજરાતનું જે કલ્ચર છે એને જોડી અને અત્યારની નવી પેઢીને ફરીથી પાછા આપણા કલ્ચર તરફ અને આપણી જે પ્રણાલિકાઓ છે અને આપણી જે રીચ સંસ્કૃતિ છે એ તરફ લાવવાનું તમારું જે આ અભિગમ છે એ ખરેખર વંદનીય અને સરાહનીય છે. અને આપ આવું કામ માત્ર પૈસા માટે નહીં, પરંતુ આવનારી પેઢીને આપણી સંસ્કૃતિના જે શું મૂલ્યો છે એ મૂલ્યો તમે ખરેખર આ તમારા કાર્યક્રમ દ્વારા ઉજાગર કર્યા છે. અને ખરેખર જે અત્યારે મીડિયાનો એક પ્રકારનો જેને કહેવાય કે એટેક છે, પશ્ચિમી સંસ્કૃતિનો એટેક છે, એ એટેક વચ્ચે પણ આપણી વૈદિક પરંપરાઓ, આપણી જે હિન્દુ સંસ્કૃતિ અને ખાસ કરીને આપણા જે જુદા જુદા જે વેદો દ્વારા સ્થાપવામાં આવેલા જે સંસ્કારો છે એ સંસ્કારો તમે એ લોકોને ગળે ઉતરે તે છતાં પણ એમને જકડી રાખે અને લગ્નના 2 કે 3 કલાકના કાર્યક્રમની અંદર દરેકે દરેક બાબત બહુ ઝીણવટભરી રીતે અને બહુ માઇક્રો એમના મગજમાં 303ની જેમ ઉતરી જાય એ રીતે જે તમે કરી અને અમારા જેવાને પણ પહેલેથી છેલ્લે સુધી તમે જકડી રાખ્યા એ બદલ ખરેખર વંદનીય અને સરાહનીય પાત્ર છે. અને તમે આવું કામ કરતા રહો, ઈશ્વર તમને શક્તિ આપે. અને તમારા કલાકારો જે કંઈ છે, બહેનો અને ભાઈઓ, એમણે પણ એક પ્રોફેશનલ એક્સેલન્સ અહીંયા બતાવ્યું છે. સમગ્ર 3 કલાક દરમિયાન એમણે સમગ્ર કાર્યક્રમની અંદર જે દરેકે દરેક જે આપણી જેને કહેવાય કે સંસ્કાર અને આપણી સંસ્કૃતિને છાજે એવા શબ્દો દરેક જગ્યાએ વીણીને વીણેલા મોતીની જેમ તમે મૂક્યા અને જરા પણ કોઈનું અપમાન ના થાય, કોઈ જ્ઞાતિનું ના થાય, કોઈના ધર્મનું ના થાય, કોઈ વ્યક્તિ મોટેરા કે નાનાનું ના થાય, એ રીતે તમે દરેક બાબત જોઈ અને આ કાર્યક્રમ તમે આપ્યો બદલ ખરેખર વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન. અને ભગવાન તમને શક્તિ આપે અને આવું આવું તમે કામ કરતા રહો અને ગુજરાતની સંસ્કૃતિને અને ખાસ કરીને આપણા જે સમાજમાં બ્રાહ્મણોએ સ્થાપેલી જે વૈદિક સંસ્કૃતિ છે એને આગળ વધારતા રહો એવી તમને અભ્યર્થના.